નમસ્કાર દોસ્તો. મિત્રો, દુઃખ આપણે બહુ નાની નાની બાબતોમાંથી શોધી લઈએ છીએ, જ્યારે ખુશ થવા માટે આપણને બહુ મોટા કારણની જરૂર પડતી હોય છે. તો વાસ્તવમાં દુઃખી પણ આપણે ત્યારે જ થવું જોઈએ કે જ્યારે કારણ બહુ મોટું હોય, પણ વાસ્તવમાં આવું બનતું નથી. મિત્રો, ઇન્સ્ટા કે ફેસબુક પર જોયેલી અનેક રીલ્સોમાંથી ક્યારેક કોઈક એકાદી રીલ્સ આપણને હસાવી શકે છે, જ્યારે દુઃખી થવા માટે આપણા પડોશમાં કોઈએ લીધેલી એક કાર પૂરતી હોય છે. આપણા કોઈ સંબંધીના ઘરે આવેલો કોઈક આનંદનો પ્રસંગ પણ ઘણી વખત આપણને દુઃખી કરવા માટે પૂરતો હોય છે. મિત્રો, સુખની બાબતમાં આપણે બહુ જ મોંઘા છીએ, જ્યારે દુઃખની બાબતમાં બહુ જ સસ્તા. ક્યાંક કોઈક બગીચાના બાકડા પર બેઠેલા કોઈ વ્યક્તિને આસપાસ રમતા રંગબેરંગી પતંગિયાઓ પણ આનંદ પમાડી શકે છે, જ્યારે બીજી બાજુ કોઈ સ્ત્રીને મળેલી એક સાડીની ભેટ પણ તેના અણગમતા રંગને કારણે એને દુઃખી બનાવી દેતી હોય છે. મિત્રો, ઘણી વખત આપણની અણગમતી વસ્તુ મળવાને કારણે આપણે એ રંગોમાં એટલા ખોવાઈ જઈએ છીએ કે આપણને મળેલી એ ભેટ તરફ આપણું ધ્યાન જ જતું નથી અને આપણે આપણી આ કલરફુલ જિંદગીને બ્લેક એન્ડ વ્હાઇટ કરી દેતા હોઈએ છીએ. દોસ્તો, આપણું કામ સુખને શોધવાનું છે. દુઃખ તો તમને ગમે ત્યાંથી શોધી જ લેશે. આવો સૌ સાથે મળી ખુશ થવાના, આનંદ કરવાના અને સ્મિત કરવાના બહાનાઓ અને કારણોને શોધીએ. સૌને જય શ્રી કૃષ્ણ.